જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો અને મજામાં જ હશો, ખુશ હશો, કારણ કે ગઈકાલે 21/11/2025ના રોજ જીએસઆરટીસી હેલ્પરનું રિઝલ્ટ જાહેર થયું. જેમણે જીએસઆરટીસી હેલ્પર બનવાનું સપનું જોયું હતું એ સપનું સાકાર થયું. બરાબર. તો મિત્રો, ટોટલ 28,758 છોકરાઓ અંદાજે, મતલબ કે પરીક્ષામાં બેઠા હતા. ના, ટોટલ હતા, સોરી મિત્રો. એમાંથી 18,000 આજુબાજુ ફેલ થયા છે, 7,857 જેવા ગેરહાજર રહ્યા છે અને 2,897 જેવા પાસ થયા છે. 2,894, એટલે કે અંદાજિત 2,900 જેવા પાસ થયા છે. તો જેમણે સારી એવી મહેનત કરી છે, ધગશથી અને ચોક્કસ ગોલથી, એમનું સપનું સાકાર થઈ રહ્યું છે. તો મિત્રો, જ્યારથી પણ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેર થઈ ત્યારથી આપણે એક મિશન ચાલુ કરેલું હતું, ફ્રી શિક્ષણ. ગુજરાતના છેવાડાના કોઈ પણ વિદ્યાર્થીને તમામે તમામ મટીરિયલ તેમજ ઓનલાઈન વિડીયો તમામ ફ્રી, એક પણ રૂપિયો લીધા વગર આપણે એક મિશન ચાલુ કર્યું હતું અને મિશન સક્સેસ થયું. પ્રથમ ટ્રાય. તમે જોતા હશો કે ઘણા વિદ્યાર્થી મિત્રોના જે સપના છે, જે એકેડમીમાં જઈને ભણી નથી શકતા અથવા તો કોર્સ ખરીદવાના પૈસા નથી, એવા વિદ્યાર્થીઓના પોતાનું જે સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થયું. ગઈકાલે અઢળક ફોન ને મેસેજ આવેલા, પરંતુ એ મેસેજ અને ફોનનો રિપ્લાય આપવા અસમર્થ રહ્યો, કારણ કે કેટલાને રિપ્લાય આપું. એટલે મને આનંદ પણ થાય છે કે ખરેખર એક નાનકડો પ્રયાસ કર્યો હતો, પણ એ સફળ રહ્યો ગુજરાતના તમામ છેવાડાના છોકરાઓ માટે. જીએસઆરટીસીના સિલેબસ પ્રમાણે તમામે તમામ ડબલ વખત આપણે સિલેબસ કમ્પ્લીટ કરાયેલો, એ પણ ફ્રીમાં, જેથી ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થયો. 500+ વિદ્યાર્થીઓના મેસેજ આવેલા અને હજુ પણ મેસેજ આવી રહ્યા છે કે સર, તમારા વિડીયોના લીધે અમને ઘણો ફાયદો થયો. તો મિત્રો, આ એક નાનકડો પ્રયાસ હતો. હું પણ ખુશ છું, કારણ કે એક નાનો એવો વિચાર હતો કે જે મેં 7-8 વર્ષ જે સંઘર્ષ કર્યો હતો સરકારી નોકરી મેળવવા, તો એ સંઘર્ષ આજે કામ આવ્યો તમારામાં. બરાબર. તો મિત્રો, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે છે સરકારી નોકરી મેળવવાનું સપનું હતું એ સાકાર થશે. પૈસા લઈને કર્યું હોય એ વાત અલગ છે, એમાં કંઈ નવાઈ નથી, પરંતુ એક પણ પૈસો લીધા વગર તમે કોઈને મદદરૂપ થો, એનો મિત્રો આનંદ અલગ જ છે. અને જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાએ સેવેલા સપના સાકાર થશે. અને જે મિત્રો નાપાસ થયા છે, તો એમને ફરીથી હું કહું છું કે ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમમાં બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરશું. હજુ પણ બીજી સરકારી ભરતી આવતી રહેશે અને આપણે તૈયારી કરાવતા રહીશું. તો મિત્રો, હું મારી જ વાત કરું છું. 50 પરીક્ષાઓ આપેલી, છેલ્લે 51મી પરીક્ષાએ સરકારી નોકરીમાં મારું સિલેક્શન થયું. તો મિત્રો, જો કદાચ મારી પાસે સગવડ હોત તો એકેડમી અથવા તો કોર્સ ખરીદી અને તૈયારી કરી હોત તો કદાચ 1-2 વર્ષમાં નોકરી મેળવી લીધી હોત, પરંતુ પોતાના સેલ્ફ સ્ટડીથી મિત્રો, કારણ કે એટલી સગવડ નથી કે હું એકેડમીમાં જઈને અભ્યાસ કરી શકું અથવા તો કોર્સ ખરીદી શકું, પરંતુ એક જ લક્ષ્ય હતું કે સરકારી નોકરી મેળવી, અને સરકારી નોકરી મેળવીને જ જંપ્યો. તેથી મિત્રો, કોઈએ હાર નહીં માનવી. જ્યાં સુધી કોઈ પણ નવી ભરતી આવે ત્યાં સુધી લડી જ લેવાનું છે મિત્રો. ફરીથી નવો પ્રયાસ, નવો સંઘર્ષ. તો એ રીતે આપણે ચાલુ રહીશું અને ભવિષ્યમાં પણ તમને સતત સચોટ માર્ગદર્શન આપતા રહીશું અને તૈયારી પણ કરાવતા રહીશું. જે મિત્રો
જે પાસ થયા છે એમને તો ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત કરીએ કે મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી છે કે સર આ વખતે તમારા લીધે બધી જગ્યાઓ ભરાશે આવું લાગે છે. ઘણા મેસેજ આવેલા છે. તો મિત્રો તમે જોયું છે કે જીએસઆરટીસી હેલ્પરમાં 75થી 80 ગુણનું આપણી ચેનલમાંથી પૂછાયેલો જગ જાહેર છે. આમાં કોઈ ખોટું નથી, જોઈ શકો છો તમે. હું નથી કહેતો, અહીં તમે છોકરાઓના જે છે રિવ્યૂ જોઈ શકો છો મિત્રો. આમણે લખેલું છે કે તમારા ફ્રી વિડીયોમાં આવ્યું છે આ, બાકી તો મારું બી નહીં આવત. બરાબર, બાકી તો મારે આ બી નહીં આવત, એટલે કે જે 52.25 ગુણ આવ્યા છે એ પણ ના આવત જે 100માંથી. પછી અહીં તમે બીજા ભાઈએ મેસેજ, આવા તો ઘણા મેસેજો આવેલા છે, આ ખાલી તમને બતાવવા પૂરતા છે. બીજા ઘણા ભાઈઓએ મેસેજ કરેલા છે કે આ પાસ કેટેગરીમાં આપનો વિદ્યાર્થી હાજર, આપના દ્વારા સમજાવ્યા વિડીયો પ્રમાણે આ પરિણામ સુધરી ગયો. આપનો દિલથી આજીવન ધન્યવાદ. તમે ઘણો ટાઈમ આપ્યો અને અમારી સાથે એક દિવસ અઘરા દિવસો દરમિયાન જોડાયેલા રહ્યા. તમારા એ સપોર્ટ માટે હું આપનો દિલથી આભાર વ્યક્ત કર્યો. છેલ્લા 10 વર્ષનો જે અભ્યાસ શીખ્યો હતો એ આજે મારા અને મારા પરિવારને રોશન કરી રહ્યો છે. આભાર ભાઈ. અહીં પછી બીજા ભાઈએ મેસેજ લખ્યો છે કે સર ઓબીસીમાં 69.870 એટલે કે 70 આજુબાજુ. આભાર સાહેબ. બરાબર, આવા ઘણા મેસેજો આવેલા છે. આ ભાઈએ મેસેજ કરેલો, સર તમારો ખૂબ ખૂબ આભાર, અને મતલબ કે તમારા ક્લાસના વિડીયોથી મને ઘણો ફાયદો થયો છે અને 80+નું પૂછાયેલું. આ હું નથી કહેતો, વિદ્યાર્થી કહે. એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો એક કોમેન્ટ આવેલી હતી કે સર જીએસઆરટીસી હેલ્પરની કોઈ પણ પ્રકારની માહિતી આવે તો યુટ્યુબ પરના વિડીયોમાં 3,000 થી 4,000 વ્યૂ હોય છે, તો શું 3,000 થી 4,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે? આ જે છે, આ જેમણે પણ કોમેન્ટ કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમણે યુટ્યુબમાં જે એનાલિસિસ કરીને આ મને 2-3 દિવસ પહેલાં જ કોમેન્ટ કરી હતી, તો મેં એમને જવાબ પણ આપેલો હતો કે યુટ્યુબમાં કદાચ વિડીયો આવતા એને લગતા ના હોય તો પણ ઘણા જોતા હોય છે. બરાબર, તો એવું મને કેમ કે હું આઈટીઆઈમાં ભણાવતો 8-10 વર્ષ ભણાયેલું છે, એટલે જે આઈટીઆઈના છોકરાઓ જે મતલબ કે અભ્યાસ કરી રહ્યા હતા એ મને અનુભવ છે. પરંતુ જે મારો અનુભવ મતલબ કે જે મેં અનુભવ્યું હતું એ બધું ખોટું પાડ્યું, કારણ કે છોકરાઓ 2,800 ઉપર પાસ થયા છે, એટલે ધન્યવાદને પાત્ર કહેવાય ખરેખર. કેમ કે જે છે 2,894 એટલે કે 2900 આજુબાજુ છોકરાઓ પાસ થયા છે, એટલે ધન્યવાદને પાત્ર છે. ઘણા સિરિયસ બની ગયા છે અને પોતાનું જે ગોલ નક્કી કરેલો હતો, જે ગોલ એને પાર પાડવા એમણે સખત મહેનત કરી. કારણ કે મેં આઈટીઆઈમાં જે છે 8-10 વર્ષ ભણાયેલું છે, એટલે મને ખબર છે કે મતલબ કે થોડાક શું કહેવાય, મતલબ કે એટલો અભ્યાસ પ્રત્યે ધ્યાન ઓછું આપે, કહેવાનો મતલબ કે થોડોક રમતિયાળ કહેવાય, રમવામાં થોડું વધુ ધ્યાન આપે. પરંતુ આ વખતે એમણે ગોલ નક્કી કરી તો કે ગુજરાતની બેરોજગારી જોઈને એમને ખ્યાલ આવ્યો કે આમાં હેલ્પરમાં તો પાસ થઈ જ જવું છે, અને એમનું જે મિશન છે એ પૂરું પાડ્યું. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આમણે પણ જે કોમેન્ટ કરી છે એ પણ ખરેખર એનાલિસિસના પ્રમાણે ખરેખર 100% સાચી પડી છે. હવે અહીં આપણે નથી કહેતા, પરંતુ આ વિદ્યાર્થીએ મેસેજ કરેલો છે કે આપણે કોઈનું નામ નથી ખરાબ કરતા, પણ મેં હેલ્પરની તૈયારી કરતા લોકોને પૂછીને સર્વે કર્યો તો આપણે કોઈ એકેડમીનું નામ નથી આપતા. એમાં 22 માર્ક્સનું પૂછાયેલું છે, જેના ફી હતી 3,000. પછી 13+ માર્ક્સનું પૂછાયું. ફી આ 500 નથી ભાઈ, 500માં તો ખાલી અલગ બીજું છે, 3,000 ઉપર જ કોર્સની ફી હતી બધામાં. એટલે આ જે છે આ 3,000+ જ ફી જે છે આ એકેડમી. તો એમાં કેટલું 13 માર્ક્સનું પૂછાણું અને બીજી એકેડમીનું 22 માર્ક્સનું. આપણે કોઈ એકેડમીનો વિરોધ નથી, કોઈનો કંઈ વિરોધ નથી. આ તો જે રિયાલિટી છે આપણે વાત કરીએ છીએ. અને ટીઆર એજ્યુકેશનમાં તમે અહીં જોઈ શકશો 67.67+ માર્ક્સ પૂછાયું, એ પણ ફ્રી કોસ્ટ. બરાબર, અહીં તમે જોઈ શકો છો 67+ માર્ક્સનું પૂછાયું, એ પણ ફી કેટલી? 0. બરાબર, તો આ જે છે આ વિદ્યાર્થીઓનો સપોર્ટના કારણે શક્ય બન્યું. જેમ જેમ વિડીયો બનાવતા રહ્યા એમનો સાથ મળતો રહ્યો, સપોર્ટ મળતો રહ્યો, અને આપણું જે
મેં જે સપનું જોયેલું હતું કે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી જે એકેડેમીમાં જઈ નથી શકતા, ગરીબ છે, તો એમને સરકારી નોકરીનું સપનું જે મેં જોયેલું હતું કે એ લોકો પણ સરકારી નોકરીનું સપનું પૂરું પાડે. તો આપણે પણ એક વિનંતી કરીએ કે દરેક એકેડમીવાળા મિત્રોને, એ બધા મારા મિત્રો જ છે, એમને પણ વિનંતી કરીએ કે જે તમે ભણાવો છો સારું ભણાવો છો, બધા સારું જ ભણાવે છે, પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ માટે ફક્ત 5% જગ્યાઓ રાખજો એમના માટે પણ ફ્રીમાં. તો માનવતાના લીધે તો મને ઘણો આનંદ થશે અને તમને પણ ચોક્કસ આનંદ થશે કે 5% ખાલી તમે જે વિદ્યાર્થીઓ 100ની બેચ હોય તો 5% લોકોને ભલે પરીક્ષા લઈ, અલગથી પરીક્ષા લઈ, એમને પણ જે સરકારી નોકરીનું સપનું સેવ્યું છે તો એમનું પણ થોડીક હેલ્પ કરજો એવું. અને તમે પણ ગુજરાતની દરેક એકેડમીઓ સારું ભણાવી રહી છે, કેમ કે એ એકેડમીઓ પણ પોતાનો જે ટાર્ગેટ છે એ પ્રમાણે કામ કરી રહી, મતલબ કે આપણે કોઈનો વિરોધ નથી, સારું બધું ભણાવી રહ્યા છે. તો ધન્ય છે તમને ટીઆર એજ્યુકેશન. તો ભાઈ આ જે છે આપણે તમારા બધા સાથ સપોર્ટના કારણે શક્ય બન્યું. હવે મિત્રો એક અહીં તમે જોઈ શકો છો 2894 પાસ થયા છે, મતલબ કે 2-3 માર્ક્સનું ઘણામાં, મતલબ કે આ ફિલ્ટર કરીને જોયું તો 2894 કે 2897 આટલા આજુબાજુ છે. 7857 ગેરહાજર રહ્યા છે, 18008 ફેલ થયા છે અને 28758 ટોટલ હતા. બરાબર. હવે ડીવી માટે મિત્રો જે છે 1.5 ગણા બોલાવશે. 1658ની ભરતી છે એના 1.5 ગણા એટલે આટલા 2487 લોકોને બોલાવશે, એટલે 2487 લોકોને બોલાવશે અંદાજે ડીવી માટે. કદાચ વધુ પણ લઈ શકે, 2500 કદાચ બોલાવી શકે, લગભગ આજુબાજુ 2500 એના સમથિંગ બોલાવી શકે. હવે મિત્રો અહીં તમે બીજો પણ જે છે કોમેન્ટો આવેલી છે કે સર તમારા વિડીયો જોઈને મને ઘણો વધારે ફાયદો થયો, મેં 1 મહિનામાં તમારા વિડીયો જોઈ, બીજી કાંઈ તૈયારી નથી અને આજુ મારું રિઝલ્ટ 62.25 આવ્યું છે બસ તમારા લીધે. દેખો આવા મિત્રો, ઘણા મિત્રોના મેસેજ આવેલા, હું દરેક ના બતાવી શકું કેમ કે ઘણી અંદાજે 300-400 મેસેજ આવેલા છે, તો એમાં એટલો આપણી પાસે ટાઈમ નથી. સર બીજી એકેડમીવાળા કરતાં ટીઆર એજ્યુકેશનવાળા વધારે પાસ થયા ફાઇનલી. હવે આવા મિત્રોએ મેસેજ કરેલા છે, હું નથી કહેતો, આ બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. હવે મિત્રો જે છે એક જે છે આપણે સર્વે કેટલા પાસ થયા છે, શું છે, અને એના પ્રમાણે આપણે એક વિડીયો પણ બનાવીશું એના પ્રમાણે. અને હવે એક મિત્રએ મૂકેલું છે કે કેટલા અંદાજે, તો 50થી નીચે છે એ 1885 છોકરાઓ છે અને 50થી 60 વચ્ચે 663 જેવા અંદાજે છે. હવે મિત્રો મારા ખ્યાલ મુજબ જે છે 44થી 45 આ અંદાજે છે, એમાં કેટેગરી વાઇઝ ને એ બધા ફેક્ટર મતલબ કે ગણતા થોડોક આજુબાજુ, મતલબ કે 45 આજુબાજુ સેફ ઝોન છે, મતલબ કે જેમને ઓએમઆરમાં 45 આજુબાજુ. પછી મિત્રો ડીવી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય એ પ્રમાણે મારા ખ્યાલ મુજબ મેં તમને આંકડો કીધો તો 40+ જેમને હશે એમનો લગભગ મતલબ કે સિલેક્શન થઈ જશે, એક આ મારા ખ્યાલ મુજબ. તો મિત્રો જેને 40+ એટલે કે હવે આપણને ચોક્કસ ખ્યાલ નથી ડીવીમાં કેટલા જાય છે કે શું છે, બરાબર, જે છે મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા ફેલ થાય છે કહેવાનો મતલબ જાય છે, એટલે એમને બોલાવશે અંદાજિત જે છે 2000 મતલબ કે 2500 જેવા છોકરાઓને ડીવી માટે બોલાવશે અંદાજિત છે. અને જીએસઆરટીસી હવે એમ લાગે કે બધાને બોલાવી લેવા તો કદાચ 200-400 જે છે બીજા એમને પણ 2900 જેવા પાસ થયા છે તો એમને પણ બોલાવી શકે ડીવી માટે. તો મિત્રો આ જે છે મેં જે જોયું, એનાલિસિસ કર્યું કે આટલા છોકરા 50થી નીચે 1885 છોકરા છે, 50થી નીચે એટલે 41થી 50 વચ્ચે, અને 50થી 60 વચ્ચે 663 છે, એટલે અંદાજિત ઓએમઆરમાં મહિલા અને બીજી જે અન્ય કેટેગરી જે છે દિવ્યાંગ કે જે અલગ એમને ગણતા જે SC ST OBC સામાન્ય જે કહેવાય જે નોર્મલ વિદ્યાર્થીઓ એમના માટે 44થી 45 વાળાનું અંદાજે મતલબ કે ફાઇનલ સિલેક્શન થઈ જશે એવો અંદાજ છે આપણે.
તો મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર, અને તમે સાથ સપોર્ટ ઘણો કર્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ ફરીથી આભાર. અને આવનારા ભવિષ્યમાં તમે GSRTC હેલ્પરમાં નોકરી મેળવો એવી મારી તમામને શુભકામના છે. અને આ રીતે સાથ સપોર્ટ આપતા રહેજો, બીજા મિત્રોને પણ જોડતા રહેજો આ રીતે, જેથી એમને પણ ફાયદો થાય. અને ફરીથી મળીશું સાંજે અથવા તો આવતીકાલે. કેટલાય ચોક્કસ એક્ઝેક્ટ કેટલો કટ ઓફ રહેશે તો તેના વિશે ચર્ચા કરીશું. આભાર.